હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. ચલો અમે જઈએ છીએ અત્યારે કંજેડા રાખડી બાંધવા, કેમ કે મારા ભાઈને પાછું આજના સુરત બેસી જવાનું. પહેલા એને બાંધી આવશું, પછી અનીડા જઈશું. દર વર્ષે પહેલા અનીડા જઈએ છીએ ને પછી કંજેડા રાખીએ છીએ, પણ આ વખતે એમને ઉતાવળ છે એટલે પહેલા કંજેડા જઈશું ને પછી અનીડા રાખશું. બરાબર ને? ચલો હવે જય શ્રી કૃષ્ણ. હેપી રક્ષાબંધન બધાને. હવે ભૂમિ હેપી રક્ષાબંધન વિશ કરજો બધાને. હેપી રક્ષાબંધન. હેપી રક્ષાબંધન. કોણ આવ્યું? આવશે ને ભાઈ? આવો ને ભાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દાદા કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જલ્દી. આ મારી મોટા બેન અમદાવાદ વાળા, ભાવનગર વાળા બેન અને મારા મમ્મી. જય શ્રી કૃષ્ણ મમ્મી. અમે રક્ષાબંધન કરવા આવી ગયા. હિમેશ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જયદેવ સીતારામ. અમારા ભૂમિ જો અમે બેસી ગયા છીએ જમવા. રાખડીનું રક્ષાબંધનનું મુહૂર્ત લેટ છે એમ કે છે એટલે પહેલા જમી લઈએ છીએ. આ ભાવેશની ડીશ છે, હું બેગી છું ફરાળ કરવા. બધા પોતપોતાના ડીશું લઈને બેસી ગયા જમવા. ચાલો જમવા બધા. જો ફ્રેન્ડ્સ વાગી ગયા છે 2. કંઈક ભદ્રા મુહૂર્ત હતું તે જતું રહ્યું છે અને બધા કહેતા હતા બપોરે મુહૂર્ત સારું છે એટલે પછી અત્યારે રાખડી બાંધવાનું લીધું. પછી આ મોટા બેન બાંધી છે, પછી ભાવનગરવાળા બેનને હું બાંધી દઈશ. એમ કંઈક મુહૂર્ત સારું નહોતું એમ કહેતા હતા એટલે જમી કાઢવીને પહેલાં મેં બધાએ જમી લીધું, કામ બધું પતાવીને ત્યાં 2 વાગી ગયા હતા એટલે પછી પછી રાખડી બાંધવાનું લીધું હતું. અને આજે પહેલાં અમે અહીંયા આવતા રહ્યા હતા કંજડા ને, ત્યારે દર વર્ષે અમે પહેલાં અનીડા જઈએ છીએ અને પછી અનીડાથી અમે અહીંયા આવીએ છીએ. ભાઈને સુરત પાછું સાંજની બસમાં બેસી જવાનું હતું, ભાઈ સુરતથી આવ્યા હતા એટલે અમે પહેલાં બધાએ જ એવું નક્કી કર્યું પહેલાં કંજડા જઈશું. ભાવનગરવાળાને રાખડી બાંધવાનું બાકી છે, એ લોકોએ તરત નીકળી જવાના છે રાખડી બાંધીને, અમે પણ નીકળી જવાના એવું હતું. એટલે ભાવનગરવાળા બેન એ બધા રાખડી બાંધવા મળ્યા છે ને મેં બાંધી દઉં છું. હવે રાખડી બાંધીને પછી બધા છૂટા પડી જઈશું એમ વિચાર હતો અત્યારે. એમ ખૂબ એન્જોય કર્યું, ખૂબ જ બધા હસી મજાક કરતા હતા કેમ કે દર વર્ષે ભાઈને ત્યાં સુરત જઈને એકને એક બેન જઈને બાંધી આવે છે. એમ તો એકને એક બેન જાય જ છે બાંધવા માટે, પણ આ વર્ષે ભાઈ અહીંયા ગામડે આવ્યા હતા કંજડા એટલે 3 બહેનું અમે પણ અહીંયા ગામડે ભેગા થયા હતા અને ખૂબ એન્જોય કર્યું. બધા કેટલા વર્ષે લગભગ આ 4 ભારો હારે છે આ રક્ષાબંધને, નહીંતર એક બેન જઈને ત્યાં બાંધી આવે છે એટલે બધા ભેગા થયા હતા. ભાઈને એક દીકરી એમને દીકરી નથી, એમને 2 દીકરા છે અને મારે પણ 2 દીકરા છે. આ 2 બહેનોને છે ભાણેકીઓ અમારે, તે એમની દીકરીઓની પોતપોતાની બાંધે છે અને હું પહેલેથી જ ભાઈના ઘર દીકરા નાના થયા ત્યારથી લાઇટવાળી રાખડી આ છે તે છે નાના હોય ને એટલે મોકલતી પહેલેથી જ તે હવે બાંધતી આવું છું એટલે બાંધીએ છીએ બધા. અને એક ભાઈની રાખડી અને ભાભીની રાખડી અમે સુરત મોકલી આપશું એમને એટલે એ બાંધી દે છે. કે છે પહેલાંના ગઢિયા કે પહેલાં 8મ સુધી રક્ષાબંધન ચાલતી એમ, એટલે આપણે એમ સમજવાનું ત્યાં જઈને દઈ દેશે એટલે ભાભીની બાંધી દે છે. કોઈક રક્ષાબંધન પહેલાંય રાખડી બાંધી દે છે, કોઈક રક્ષાબંધન પછી રાખડી બાંધે છે એમ. એટલે એવી રીતે જો બધા એન્જોય કરે છે. ખીજવતા હતા, હવે મોટો થઈ ગયા છે છોકરા, જાણે પહેલાં નાના હતા હવે તો જાણે હવે સગાઈ થઈ જાય ને ભણી જાય એવડા થઈ ગયા છે. મોટો દીકરો તો આનાથી બહુ મોટો છે. અમે ખૂબ એન્જોય કર્યું બધા ભેગા થઈને. અને પછી બધા વાત કરે છે કે આમ ફોટો પડાવો આમ ફોટો પડાવો અને પેંડાની ને એની તાણ કરતા હતા. અમારે આને બહુ ફેવરિટ છે પેંડા, પણ એ ના પાડતો તો ફઈ હું નહીં ખાઉં એટલે પછી બધાએ તાણ કરીને એકબીજા સામે જો ખાવડાવી દીધા પેંડાને. બહુ ખીજવાઈને એન્જોય કર્યો. જો એની હાઇટ જો કેટલી છે, મોટા ભાઈની તો આના કરતાં પણ હાઇટ છે. હું સાવ નાની એવી લાગું છું એમની પાસે. અને આ છે મારા માસીના દીકરા અને એના દીકરાના ઘરના. એ પ્રેગ્નેન્ટ છે, એમનું શ્રીમત હતું જે મેં બ્લોગ હમણાં તમને મૂક્યો હતો તે, અને 6મા મહિના બેસી ગયા છે 9મો, અને 9મો લગભગ 20 તારીખે બેસી ગયો છે રક્ષાબંધનના વળતા દિવસે, એટલે આજે કે બેસી ગયો છે. હું એડિટિંગ કરું છું, મેં 1 દિવસ લેટ નાખું છું આ બ્લોગ, એટલે એને પણ હું રાખડી બાંધું છું. એટલે એ 2 જણા પણ આવી ગયા, રાખડી બાંધી દીધી અને પછી અમે અહીંથી નીકળશું અનીડા જવા માટે. ભાભીને ને બધાને તાણ કરી કેમ કે આજે રક્ષાબંધન છે. સમય પહોંચી ગયા છે અનીડા રાખડી બંધાવવા માટે. સાયકલ અમારે. ચલો અનીડા પહોંચી ગયા છે. અહીંયા રાખડી બંધાઈ ગઈ, પછી સોનપરે જ 10 ભૂમિતને બંધાવવાની છે. ચલો આજે આખો દિવસ બપોર પછી તો એમ જ કાઢ્યો છે અમે. બધે જઈએ છીએ, આવીએ છીએ, એન્જોય કરીએ છીએ. મજા આવે છે ને દર્શ? હા. પછી જવાનું હું પડી અંદર.
કોણ? હું લાવ્યો. આ એટલું. જો પેલા હું છે ને હું પેલા છે ને કંટાળાઈ ગયો તો. પેલા કંટાળાઈ ગયા હતા. પાડજો. અહીંથી લાવ. એ જોડે. આ બાજુ જોઈજે પછી જો આમ લેશે જો ભાઈ લો એવી રીતે દુખાના લેવાના જો આમ કરીને પછી આમ કરીને આમ કરશે જો પેલા પેંડા લાવીશું પેંડામાં પેંડો મૂક્યો ખોડાય એમ નહીં બેન ખવડાવે બેન ને ખવડાય બેન તને ખવડાવે તું બેન ને ખવડાવી દે હાથે ખાઈ લે ઈ કેવું એક સમજો જો ફ્રેન્ડ્સ આજે મારા જેઠની બેબી દર્શને ભૂમિતને બેનું લાડ છે અમારે એટલે ચાલો થોડુંક સ્પીડ કરીને હું તમને કહી દઈશ આમાં જેઠની બેબી છે તે રાખડી બાંધે છે અને હવે મારા દેરની બેબી પાછા ભૂમિતને બાંધી દેશે ના ના આગળ ભલે ને રહી બંધાઈ જાય બાંધ દે કિશોર બેન અડધો અડધો કરીને દેજો બસ અડધો અડધો કરીને દો બે ને નકર બે ભરા થોડો ગજે આખો ખાઈ ગયો હોય ને દેતો જ નહીં તારા બે દર્દો મને દઈ દેજે અમારા ભૂમિતને પેંડા એવા હાલતા હતા ને એને થોડી ઘણી ઉધરસ હતી જ એટલે જ હું એમને ના પાડતી હતી કે અડધો અડધો લેજો અને દર્શન એવું કાંઈ છે નહીં પણ તો એને ઓછા ખાવા દીધા અત્યારે પાછું વાતાવરણ પણ એવું હોય છે આ છે મારા જેઠની બેબી મોટી સૌથી મોટી દીકરીઓમાં આમ તો એટલે એ રાખડી બાંધવા આવી ગઈ છે એની સગાઈ થઈ ગઈ છે પણ મેરેજ બાકી છે હજુ અને એકથી એનાથી નાની બેન છે આમની એ વડોદરા છે એક બેન છે હજુ ખુશી એ ભાવનગર જતી રહી તે વાટ જોઈને એમને પણ જરૂર હતું જવું કેમ કે એને કાલે કોલેજ ખુલી જઈ હતી અને અમારે વેઇટ કરીને જતી રહી ફોન ગયો તો એમનો પણ અમે ટાઈમે પહોંચી ન શક્યા એટલે એ બેનની રાખડી પછી આ બેનો એ બધી બાંધી દીધી અને સાંજના ટાઈમે અહીંયા પછી અમે રક્ષાબંધન કર્યું એવું હતું કેમ કે અમારે ત્યાં જવું પડે એમ જરૂરી હતું નહીંતર અમે તો પહેલાં દર વર્ષે અનીડા જ આવીએ છીએ મારા ભાઈને સુરત જવાની ઉતાવળ હતી એટલે અમારે દર્શને ભૂમિતને બેનું તો બધી લાડ છે અહીંયા પણ
એને બધી વેઇટ કરતી હતી. એટલે પછી આવ્યા એટલે બધી જ બહેનો આવી ગઈ, બધાએ રાખડી બાંધી લીધી. ને જે બેનની બાકી હતી પછી અમારે કિશુ એને બધાએ બાંધી દીધી હતી. અને બધા જ અત્યારે બહુ હસતા હતા, હસી મજાક કરતા હતા. હવે આવી ગયું છે ચારે ભારુનો ફોટો પાડવાની વારી. જો પાડે છે એવો ફોટા. મારા નાના નણંદ હવે મને ભાભી રાખડી બાંધે છે અને તનું હેરાન કરે છે ગાડીમાં જવા માટે. આ લીધી છે અમે કિશુ માટે ગિફ્ટ. જોઈ લો તમે પણ હમણાં બતાવે શું લીધું છે અમે ગિફ્ટમાં એમના માટે. આ 1 પેર લીધી હતી કિશુ માટે, ભૂમિત અને 10 તરફથી ગિફ્ટ માટે. તો આ આવી ગઈ. આ સેકન્ડ પેર છે, એ થોડીક લૂઝ લાગે છે એટલે ચેન્જ કરાવી લઈશું એમના માટે. આ મારી દિરાણી છે, એમને પણ મારા નણંદ હવે ભાભી રાખડી બાંધે છે. એમને ભાભી રાખડી બાંધી દેશે પછી અમે પણ અહીંથી પણ નીકળી જઈશું. એનું કારણ છે હજુ સોનપરી ભૂમિતની એની રાખડી બાંધવા માટે વાટે છે. ત્યાં પણ બે બહેનો રાખડી બાંધે છે. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ માસી. કાકી જય શ્રી કૃષ્ણ. મારા મમ્મી જય શ્રી કૃષ્ણ. બાય બાય. બાય. તું રે ને અહીંયા કને રહેવું? ના ના. આઈલાશ. અને પેરેન્ટ નું યાર. જો ફ્રેન્ડ્સ અમે આવી ગયા છીએ અત્યારે અનિડાથી બસ જેટલી ફ્રેશ થઈ ગયા છીએ. હવે બસ ને ડ્રેસને ચેન્જ કરીને હવે બધા સુઈ જશે કેમ કે કાલથી ભૂમિતને એને સ્કૂલ શરૂ. હા ભાવેશ? તો ભાવેશ થઈ ગયા આખો દિવસ આટા મારીને. ચાલો મળીએ કાલ પાછા ફરી નવા બ્લોગમાં. અને જો તમને બધાને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ. Thank you. Welcome. Good night.